મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બ્યુટી પાર્લર સહાય યોજના વિશે, જેમાં તમને 75,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો આપણે વાત કરવાના છીએ કે યોજનાનો હેતુ શું રહેશે, ત્યાર પછી એમની શરતો વિશે ચર્ચા કરીશું અને લાસ્ટમાં ડોક્યુમેન્ટ ક્યાં જોશે એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે. હવે મિત્રો, વાત કરીશું સૌપ્રથમ કે યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. તો અહીં મિત્રો, આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ ખૂબ જ નબળી હોવાને કારણે બેંકો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથીને ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથીને આદિજાતિના જે ઈસમો છે એમને સ્વરોજગારી યોજના હેઠળ બ્યુટી પાર્લરના હેતુ માટે લોન આપવાથીને જીવન ધોરણ ઊંચું લાવી શકાય અને તે પગભર થઈ શકે. તો અહીં મિત્રો, તમારે સ્વરોજગારી માટે જે ધંધો શરૂ કરવો હોય બ્યુટી પાર્લરનો, તો તમને સરકાર દ્વારા 75,000 રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, આગળના પોઈન્ટ વિશે વાત કરીએ તો આ યોજનાની લાયકાત એટલે કે પાત્રતા શું રહેશે. તો અહીં મિત્રો, અરજદાર છે એ આદિજાતિનો હોવા અંગેનો એક દાખલો અથવા તો પ્રમાણપત્ર જે મદદનીશ કમિશનર શ્રી તકેદારી દ્વારા રજૂ કરેલું હોય તો એ એમની પાસે હોવું જોઈએ. ત્યાર પછી મિત્રો, અન્ય પોઈન્ટ વિશે વાત કરીએ તો લાભાર્થીની ઉંમર 18 વર્ષથી ઓછી તથા 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને એમની પાસે ચૂંટણી કાર્ડ તેમજ આધાર કાર્ડની નકલ એ હોવી જરૂરી છે, એટલે કે ફરજિયાત તમારે એ દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો, ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો લાભાર્થીએ જે બ્યુટી પાર્લરના હેતુ માટે ધંધો રોજગાર ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગે તાલીમ લીધેલી હોવી જોઈએ. આ અંગેનો બ્યુટી પાર્લર ચલાવતી હોય તેવી વ્યક્તિ અગર સંસ્થા કે કંપની સાથે કામ કર્યાનો અનુભવ હોવો જરૂરી છે અને તે અંગેના તાલીમ અથવા તો અનુભવ અંગેનું એક આધારભૂત પ્રમાણપત્ર પણ તમારે રજૂ કરવાનું રહેશે. તે ઉપરાંત મિત્રો, તમારી પાસે બ્યુટી પાર્લરનો કોર્સ કરેલો હોવો જરૂરી છે અને એમનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા છે એ ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 રૂપિયા રહેશે અને શહેરી વિસ્તાર માટે 1,50,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. તો જ તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછીનો પોઈન્ટ વાત કરીએ મિત્રો કે ધિરાણની મર્યાદા અહીં શું રહેશે. તો મિત્રો, આમાં તમને 75,000 રૂપિયા સુધીની લોન છે એ સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછી આગળના પોઈન્ટ વિશે વાત કરીએ તો લાભાર્થીનો ફાળો આની અંદર કેટલો રહેશે. તો અહીં મિત્રો, આ યોજનામાં લાભાર્થીનો ફાળો છે એ 10% પ્રમાણે છે તમારે ભરવાનો થશે. ત્યાર પછીનો મુદ્દો વાત કરીએ તો વ્યાજનો દર શું અહીં તમારે ચૂકવવાનો રહેશે. તો મિત્રો, વાર્ષિક 4% વ્યાજ છે એ તમારે ચૂકવવાનું થશે અને જો તમે કોઈ હપ્તો ચૂકી જાઓ છો તો વધારાના દંડ સ્વરૂપે 2% વ્યાજ દર છે, એમ કુલ તમારે 6% વ્યાજ ચૂકવવાનું થશે. જો તમે અહીં કોઈ પણ પ્રકારે દંડ ભરવામાં નથી માંગતા તો તમારે હપ્તા છે એ ટાઈમસર ભરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો, લોન પરત કરવાનો જે સમયગાળો છે એ શું રહેશે. તો અહીં તમારે 20 ત્રિમાસિક હપ્તાની અંદર વ્યાજ સહિત લોન છે એ ભરપાઈ કરવાની થશે. મિત્રો, ત્યાર પછી જો તમે આ લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવા માંગતા હોય તો પણ સરકાર દ્વારા તમને છૂટ આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, અરજી આની તમારે કઈ જગ્યાએ કરવાની થાય છે. તો અરજી છે એ આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજન વહીવટદારની ભલામણથીને દરખાસ્ત છે એ મોકલવાની હોય છે, જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત છે એ કોર્પોરેશનને મોકલવાની રહેશે. ત્યાર પછીનો પોઈન્ટ વાત કરીએ મિત્રો કે અહીં ફોર્મ છે એ તમારે કઈ જગ્યાએથી મેળવવાનું રહેશે. તો જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજનના વહીવટદારશ્રીની કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા તો કોર્પોરેશનની જે વેબસાઇટ અહીં તમે જોઈ શકો છો, તો આના ઉપરથી તમે ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકો છો અથવા તો વધુ માહિતી છે એ મેળવી શકો છો.
તો મિત્રો આ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.